વીર સંવત 2492 કારતક માગશર સુદ સાતમ મંગળવાર તારીખ 30/11/65 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસા કળશ ટીકામાં સર્વવિશુદ્ધ જ્ઞાનાધિકારના કળશ 240 અને 241 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 235. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. સર્વશુદ્ધ જ્ઞાન અધિકાર આમ 48મો કળશ છે ને, પૂરો થયો. એનો એક શબ્દનો વિસ્તાર રહી ગયો છે. ત્યાં અચિરાત શબ્દ છે ને, જો ચોથી લીટી છે, 48 છે ને ગાથા કળશ, સળંગ 240. અચિરાત શબ્દ છે ને, અતિ થોડે કાળમાં સર્વથા આસ્વાદતા હૈ. શું છે એનો જુઓ જરી. એ વખતે વિસ્તાર ખ્યાલમાં નહોતો આવ્યો. પેલો વાત થઈ ગઈ હતી. જો થોડું પહેલેથી જ એનું થોડું થાય. સ નિત્યોદયમ સમય સારમ અચિરાત અવશ્યમ વિદંતી. એની કળશ. ऐसा है जो सम्यक दृष्टि जीव, એટલે કે સમ્યક દ્રષ્ટિ જીવ એવો છે કે સમ્યક દ્રષ્ટિ એટલે શું કે જે આ આત્મા શુદ્ધ અખંડ આનંદ જ્ઞાયક મૂર્તિ વસ્તુ છે, એનો અંતરમાં જ્ઞાન ભાન કરીને અંદર પ્રતીત કરવી. વસ્તુ આત્મા વિતરાગ ચિદાનંદ અખંડ જ્ઞાયક સ્વરૂપ છે આત્મા. સમજાણું? આ આત્મા દેવાણી કઈ આત્મા નથી. આ તો જળ માટી છે. કર્મ અંદર છે એ પણ જળ છે. પુણ્ય પાપના ભાવ થાય, દયાદાન કામ ક્રોધના, એ બધા વિકાર આશ્રવ તત્વો છે. એક સમયની અવસ્થા છે તે વર્તમાન પર્યાય વ્યવહાર છે. વસ્તુ છે તે એક સેકન્ડના અસંખ્ય ભાગમાં વસ્તુ જે છે પદાર્થ, એ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત સ્વચ્છતા, પ્રભુતા, એવા અનંત ગુણરૂપ એક વસ્તુ પદાર્થ આખો છે. વસ્તુ એનો અંતરમાં અનુભવ, સમ્યક દર્શન એટલે જ્ઞાનનો અનુભવ કરી આ આત્મા આવો છે નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન કરી એમાં પ્રતીત થવી આ આત્મા આવો છે એવી સમ્યક દ્રષ્ટિ જીવને એવો જે અનુભવ થાય એ અનુભવીને મોક્ષ થાય છે. સમજાણું કાંઈ? કેવો नित उदय रूप सकल कर्मना विनाश कर प्रकट हुआ है, एवं शुद्ध चैतन्य मात्र उसको अति थोड़ा काल में सर्वथा आस्वादता है. શું કીધું કે આ આત્મા વસ્તુ અખંડ જ્ઞાનાનંદ સ્વરૂપ પૂર્ણ અતિન્દ્રિય આનંદથી ભરેલો આત્મા છે. અનંત અનંત અતિન્દ્રિય આનંદના રસથી તત્વ સ્વત્વ ભરેલો આત્મા છે. અનંત બેહદ જ્ઞાનના સ્વભાવથી ભરેલું સત્વ તત્વ છે. એવા ભગવાન આત્માને પુણ્ય પાપના વિકલ્પથી હટી એક સમયની વર્તમાન પર્યાયના લક્ષથી હટી
અને વર્તમાન પર્યાય દ્વારા લક્ષી હતી. સમજાણું કાંઈ? પણ વર્તમાન અંશ દ્વારા અંતર આખી ચીજ ઉપર અનુભવ કરવો, નિર્વિકલ્પ અંદર શ્રદ્ધા જ્ઞાન પ્રગટ કરવા, એને ભગવાન સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કહે છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા વસ્તુ વસ્તુ પરમાનંદની મૂર્તિ. ઓહો, એનું અંતરમાં વસ્તુનું જ્ઞાન, પરનું નહીં, પુણ્યપાપનું નહીં, એક સમયની પર્યાય એનું નહીં, એક સમયની પ્રગટ અવસ્થા એનું નહીં, અખંડ પૂર્ણ દ્રવ્યજી આનંદ ગુણનો ધામ એનું અંતરમાં સન્મુખ થઈને નિર્વિકલ્પ નામ રાગ રહિત શ્રદ્ધા અંતરમાં અનુભવમાં પ્રગટ કરવી, એને સમ્યક દર્શન કહે છે. એને ભગવાન સમ્યક દર્શન મોક્ષનો માર્ગ કહે. એ મોક્ષ માર્ગ વળી શું થાય કે નીત ઉદય જેનો રહે પછી પરમાત્મા દશા થાય એ કોઈ દી પડે નહીં. સકળ કર્મનો વિનાશ કર પ્રગટ હોવાય શુદ્ધ ચૈતન માત્ર. એવો શુદ્ધ ચૈતન માત્ર पर्याय निर्मलानंद दशा अति थोड़े काल में सर्वथा आस्वादता है. ये सम्यक दर्शन ज्ञान ये અહીંયા કોઈ કહે છે કે ભાઈ નિશ્ચય મોક્ષ માર્ગ છે એ તો કોઈ 8મે ગુણસ્થાને આગે થાય. છોટા ભાઈ એમ કે છે, એમ નથી. એથી અહીં નિશ્ચય મોક્ષ માર્ગ જે છે સ્વભાવનું ભાન, પૂર્ણાનંદ પ્રભુ અંતરનો પ્રતીત, એનું જ્ઞાન ને રમણતા એવો સ્વ આશ્રય નિશ્ચય મોક્ષ માર્ગ જે પ્રગટ્યો એ જીવને અતિ થોડા કાળમાં સર્વથા પૂર્ણાનંદ દશાના મોક્ષને આસ્વાદે છે. હવે થોડા કાળની વ્યાખ્યા એવી કરી છે કે કોઈ તે ભવે મોક્ષ જાય, કોઈ ત્રીજે ભવે આદિ, ચોથે ભવે આદિ મોક્ષ થાય. જો એ નિશ્ચય મોક્ષ માર્ગ ને 8મે થી લ્યો તો એ નહીં ભવે મોક્ષ જાય છે. સપક શ્રેણી કરીને ઉપસમ શ્રેણીની વાત કરે તે વાત ન બેસે. એ અંતર્મૂર્તની સ્થિતિની વાત નથી. સમજાણું કાંઈ? વસ્તુ જે છે એ ચોથે ગુણસ્થાનથી 5મે કે 6ઠે જે વસ્તુ ભગવાન આત્મા છે, જેની વાત છે એને અનંતકાળથી એને લક્ષ્મણ લીધું નથી. વાત શું છે? સચ્ચાર તત્વાર શ્રદ્ધાન એને ખ્યાલમાં લીધું નથી. તત્વાર શ્રદ્ધાન વિના એને સમ્યક દર્શન થાય નહીં. અને એ સમ્યક દર્શન સાથે સમ્યક જ્ઞાન સાથે સ્વરૂપની સ્થિરતા, એવું જે આત્મતત્વ પૂર્ણાનંદ પ્રભુ એની અંતર્મુખ નિર્વિકલ વિતરાગી પર્યાય રૂપ શ્રદ્ધા, વસ્તુની અરાગ સ્વસંવેદન જ્ઞાનરૂપ પર્યાય વસ્તુનું જ્ઞાન અને વસ્તુ ભગવાન આત્મામાં સ્થિરતા રૂપ ચારિત્ર, એ નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ કરનારને પૂર્ણ મોક્ષ સર્વથા પૂર્ણાનંદનો અનુભવ કરે, પૂર્ણ આનંદને વેદે. એ અલ્પકાળમાં વેદ છે. એ અલ્પકાળ એટલે કોઈ તે ભવમાં કરશે, કોઈ ત્રીજે ભવે સ્વર્ગાદિમાં જઈને મનુષ્યાદિ, અને કોઈ ચોથા ભવાદિ પામશે. એનો અર્થ એ થયો કે એને હજી 1-2 ભવ હોઈ શકે. એ 8મા ગુણસ્થાનની જો શ્રેણી હોય તો એ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? એ ચોથે ગુણસ્થાનથી જ મોક્ષ માર્ગ શરૂ થાય છે. ભલે ચારિત્રની પૂર્ણતા નથી એટલે ઉપચાર પણ ત્યાંથી જ એની દશા શરૂ. તે 5 ને 6ઠે ચારિત્ર પૂરું થાય એટલે ત્યાં નિશ્ચય મોક્ષ માર્ગ થઈ ગયો. અથવા 7મે શુદ્ધ ઉપયોગ લ્યો. સમજાય છે?
શુદ્ધ નશા મોક્ષ માર્ગ તો છઠ્ઠે પણ ચારિત્ર સહિત છે, પણ જરી વિકલ્પ પંચ મહાવ્રત આદિના હોય છે એ તે એને આશ્રવ ગણ્યો. પછી શુદ્ધ ઉપયોગ ઠરે છે ત્યારે એને મોક્ષ માર્ગ ખરેખરો અભેદ એને ગણ્યો. એ જીવને પણ કોઈ 1, 2 ને 3 આદિ ભાવ હોઈ શકે. સમજાણું કાંઈ? એ શ્લોકની ટીકામાં છે એ વાત પેલી થઈ હતી. એટલે એમ કહે પરમધ્યાત્મની આ અચિરાતનો અર્થ છે. ઓહો શું કર્યું છે ને ત્યારે ફેરફાર! એ તો મોક્ષ જ છે આત્માને કે છે. આમ સમ્યક દર્શન થયું એટલે આત્મા તો મુક્ત સ્વરૂપ જ છે. વસ્તુ આમ અનંત ગુણનો પિંડ મુક્ત સ્વરૂપ જ છે. અબધ સ્પષ્ટ રાગ ને કર્મના સ્પંદ વિનાનું તત્વ જે છે ભગવાન આત્મા પૂર્ણાનંદ અંતન ગુણનો પિંડ મુક્ત સ્વરૂપ છે. એની દ્રષ્ટિ થતા અબંધ સ્વભાવીની દ્રષ્ટિ થતા એ અબંધ સ્વભાવી મુક્ત સ્વરૂપ જ છે. પર્યાયમાં પણ મુક્ત જ ભાષો. સમજાણું કાંઈ? પર્યાયમાં મુક્ત ભાષો. એમ પર્યાય વર્તમાન પર્યાયમાં ભલે અપૂર્ણ પર્યાય છે. એ શ્રદ્ધા જ્ઞાન અને શાંતિ ચારિત્ર દ્વારા નિશ્ચય મોક્ષ માર્ગ જે અંદર સ્વ આશ્રય થયો, દ્રવ્ય નામ વસ્તુને સ્વ આશ્રય થયો, એવો નિશ્ચય મોક્ષ માર્ગ એને કોઈ આભવે કેવલ પામે. એટલે કે સર્વથા આનંદને અનુભવે, સર્વથા પૂર્ણ આનંદનો અનુભવ એનું નામ મુક્તિ. એકલા અશુદ્ધના દુઃખનું વેદન એનું નામ સંસાર. સમજાણું કાંઈ? ભગવાન આત્મામાં અનંત અનંત આનંદ હોવા છતાં એનાથી વિરુદ્ધ ભ્રાંતિ ભ્રમણા, પુણ્યપાપ હું, અલ્પજ્ઞ હું, આ હું, એવી મિથ્યા દ્રષ્ટિને રાગદ્વેષના પરિણામ એટલું દુઃખ રૂપ દશા એને સંસાર કહેવામાં આવે છે. અને મોક્ષનો માર્ગ એ આનંદ સ્વરૂપની દ્રષ્ટિ જ્ઞાનને ફીરતા થઈ ત્યાં અતિન્દ્રિય આનંદ આવ્યો થોડો હજી રાગ આદિ બાકી છે. એટલે અતિન્દ્રિય આનંદના વેદન દ્વારા અલ્પકાળમાં એ પૂર્ણાનંદને પામશે. એને 1 કે 3 કે 4 ભવ આદિ પામે એમ કહેતા નિશ્ચય મોક્ષ માર્ગી જીવ 2-3 ભવ પણ કરી શકે. સમજાણું કાંઈ? એ અહીં અચિરાતનો અર્થ છે. તરત ને તરત જ કેવળ જ્ઞાન પામે તો એને નિશ્ચય મોક્ષ માર્ગ કહેવાય, નહીતર એને વ્યવહાર મોક્ષ માર્ગ વાળો કહેવાય. એમ નથી. વ્યવહાર મોક્ષ માર્ગ એ વિકલ્પી મોક્ષ માર્ગ છે જ નહીં. સમજાણું કાંઈ? એકો મોક્ષ પથો છે ને પેલો અચિરાત નિત્યોદયમ વિદંતી. એક મોક્ષ પંથ ભગવાન આત્મા અંતરના પૂર્ણાનંદ પ્રભુ સચ્ચિદાનંદ સિદ્ધ સ્વરૂપ આત્માનું છે. જેવા સિદ્ધ ભગવાન વર્તમાન પર્યાયમાં અવસ્થામાં પ્રગટ પરિણમનના અતિ આનંદમય છે, એવો જ આ ભગવાન અતિન્દ્રિય આનંદમય સ્વરૂપ છે એનું વસ્તુ. એના આનંદનું વેદનમાં સમ્યક દર્શન અતિન્દ્રિય આનંદના વેદનમાં, અતિન્દ્રિય જ્ઞાનના વેદનમાં પ્રતીત થઈ એને નિશ્ચય સમ્યક દર્શન, એનું જ્ઞાન એ નિશ્ચય જ્ઞાન એ સ્વરૂપમાં લીનતા તે નિશ્ચય ચારિત્ર કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એ તો આમાં કાઢ્યું ને કર્મ શરીર નહીં સવારમાં એ કાલે યાદ એનું શું છે? અકર્મ શરીર પ્રવચન સારમાં આવે છે 99 199. કોઈ સામાન્ય કેવળી, કોઈ તીર્થંકર કે બીજા અચરમ શરીર જીવો, એટલે જેને હજી 2-3 ભાવ કરવા હોય જીવ
એ પણ નિશ્ચય મોક્ષ માર્ગને સાધે છે. શુદ્ધાત્મ તત્વ પ્રવૃત્તિ લક્ષણ મોક્ષ માર્ગ, એનું લક્ષણ ક્યાં માંગ્યું છે? શુદ્ધાત્મ તત્વ પ્રવૃત્તિ લક્ષણ વસ્તુ શુદ્ધ ચિદાનંદ પ્રભુ, એની અંતર શ્રદ્ધા જ્ઞાન શાંતિ શુદ્ધાત્મ તત્વ પ્રવૃત્તિ લક્ષણ મોક્ષ માર્ગ. એ મોક્ષ માર્ગી જીવ કોઈ એ ભવે મોક્ષ પામે, તીર્થંકર આદિ સમાન કે કોઈ અચરમ શરીરી 2-3 ભવે પણ મોક્ષ પામે. નિશ્ચય મોક્ષ માર્ગી 2-3 ભવે પણ મોક્ષ જઈ શકે. એટલે નિશ્ચયપણું નીચી શ્રેણીની નીચલી દશામાં પણ હોઈ શકે એમ સિદ્ધ કરવું થાય. હે મારા પણ હું કહ્યું છે પણ કેમ? અરે પ્રભુ આ ઓલા ક્યાંક આવ્યું છો, ક્યાંક એ ક્યાંક આવ્યું છે. આવો અવસર મળ્યો છે ને સમયસાર નો સમયસાર પ્રાપ્તિનો અવસર મળ્યો છે એવું થતો ક્યાંક અધ્યાત્મ તરવીમાં ક્યાંક સમયસાર પ્રાપ્તિનો અવસર છે એમ કે છે. ક્યાંક છે ખરું સમજાણું? આમાં જશું આ શ્લોકમાં શ્લોક આવે છે ને ટ્વેન પરિહર્તમ છે ને, હા 49માં એમાં છે જો ત્યાં છે જો ભાઈ, તે પુરુષા અદ્યાપી ઇદનિપી સાક્ષાત સ્વરૂપ પ્રકાશ અવસરે પી છે જો. સમયસારમ ન પસંતી ભાઈ એમ છે જો એ ભાષા જો આમાં છો ત્યાં શું કીધું? અદ્યાપી શબ્દ છે ને, ન અદ્યાપી પસંતી છેલ્લો શબ્દ છે ને, ન અદ્યાપી પસંતી એનો અર્થ કયો? તે પુરુષા અદ્યાપી, અદ્યાપી આજ પણ ઇદમપી સાક્ષાત સ્વરૂપ પ્રકાશન અવસરે પી. દેખો છે ને ભાઈ, શું એનો અર્થ? આ અવસર જ સાક્ષાત સમયસાર સચ્ચિદાનંદ નો અવસર હોવા છતાં દેખતા અને જાણતા એમ અધ્યાત્મ શબ્દ આજ જ કરવામાં આવે છે ને પ્રવચન છેલ્લા બોલો છેલ્લા આવે છે ને આજ જ કરો. આજ અહીં અધ્યાત્મ નો અર્થ જ આવો કયો આજ પણ એમ અદ્યાપી ઇદમપી, ઇદમ એટલે અત્યારે, ઇદમપી સાક્ષાત સ્વરૂપ પ્રકાશન અવસરેપી સમયસાર આત્માનમ ન પશ્યંતિ ન ક્ષંતિ કીદૃશમ નિત્યોદિદમ સદા પ્રકાશમાન અખંડ સંપૂર્ણ. એ તો પછી આ ઘાસનો શબ્દ છે. સમજાણું કાંઈ એને શું કીધું? ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ, પૂર્ણ જ્ઞાન શાંતિનો સાગર આત્મા, એવો જે સમય એટલે આત્મા, એ સમય એટલે આત્મા એનો સાર વર્તમાન પ્રગટ અનુભવ થઈ શકવાનો આ કાળ છે કે છે. સબ અવસર આ ગયા ને એ ઉપર વળી મગજ આવે છે ને ભાઈ સ્ટુડન્ટમાં આ નાખ્યું એને. ઓહો કે છે પ્રભુ આ શુદ્ધ ચિદાનંદની મૂર્તિ અખંડ આનંદ એનો આ પ્રકાશવાનો આ અવસર છે. આ રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપ ને મારા માનીને મિથ્યા દ્રષ્ટિ હેરાન થઈ ગયો છે. ભગવાન તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમાત્મા કહે છે અરે તારો આ અવસર ચૂકી જાસ નો. શેનો અવસર ઈશામાં મુલકીનભાઈ પૈસા મેળવાનો? ભાઈ કે છે આ ત્યાં આ શ્લોક કોનો છે? પંચમકાળના મુનિનો છે કે નહીં? અને પંચમકાળ ને માટે કે છે ને આ શ્લોકનો અર્થ થઈ. આ 49 શ્લોકમાં એ અર્થ છે, 48 શ્લોકમાં આ અર્થ છે. લ્યો સમજાણો? અદ્યાપી છે ને, ન અદ્યાપી પસંદ કે છે કે ભાઈ આ વસ્તુ પ્રભુ વસ્તુ પૂર્ણથી અનંત ગુણનો ધામ તું પોતે છો.
અને એ તને અંતરદ્રષ્ટિ કરીને વર્તમાન સમય સાર શુદ્ધાત્માની પ્રાપ્તિનો આ કાળ છે ભાઈ. આવા કે છે કે ઉપદેશ મળ્યા એમ ટૂંકું નાચા નથી એમ કેવું અનુભવ પ્રમાણ કરજો ને એમ કીધું છે ને ત્યાં હે એ તું દાય અપણો સો જદી દાય પ્રમાણ સુખી જદી દાય પ્રમાણ બસ એટલું ચૂકી ગાય એમ કઈ ચૂકી જદી ગાય પ્રમાણ કરજો. હા 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 સમજાણું કાંઈ એ બધું કંઈક ભૂલી જાય એક વાર ઘડી તો ક્યાં ભગવાન શુદ્ધ ચિદાનંદની મૂર્તિ પ્રભુ છે એને હું કહું ને તો અનુભવ જ કરજો. બીજી વાત મૂકી દીધી. આના ન કરીશ હો તું કે છે આમ ને થાય આમ પહેલી તો વાત કરી હતી કે એ તમ વિહતમ દાય અપણો સ્વવિવેણ મારા આત્મ વૈભવથી હું કહીશ બસ એટલી વાતો સાધાન કહી દીધી. પછી જદી દાય જ પ્રમાણ ભાઈ જો આત્મા અખંડ જ્ઞાય સ્વરૂપ સદાનંદ ધ્રુવ સ્વરૂપ એને હું તને બતાવું તો પ્રમાણ કરજે હો. અનુભવથી પ્રમાણ કરીએ હો. એ અનુભવથી પ્રમાણ પણ મહારાજ આ અત્યારે આ પંચમ કાળમાં આટલી વાત પ્રમાણ કરવાની કેમ કહો તમે? હા સમજાણું કાંઈ એમ આય કે ભાઈ આ વસ્તુ સ્વરૂપ છે ને પ્રભુ તું આખો પીડ્યો છે બાપુ તારી નજરને આવશે ચૈતન લઈ ગયો દૃષ્ટિમાં. આ કર્યું ને આ કર્યું પુણ્યના ભાવ ને પાપના ભાવ ને શરીરની ક્રિયા આ અને મોટપ કાં તો બરથી પરને મોટપ બતાવી છે કાં પરથી મોટપ લેવીના ઝંઝાટમાં પડીને ભૂલી ગયો ભગવાનને તો. હા હા સમજાણું કાંઈ? વસ્તુથી છે ને પણ કેવી રીતે હા એ આમ છે ને બાપા હવે તને ભૂખ લાગી છે ને ખાને. હા 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 અવશ્ય વિનંતી છે. હા એ પૂરું વેદનની વાત કરે છે પણ આ પહેલો પ્રભુ છે ને પ્રભુ પણ આ તું વસ્તુ છો ને બાઈ અનંત આનંદનો ચોસલો પડ્યું છે આખું. એ આત્મા એટલે અતિન્દ્રિય અમૃતનો રસનો ફૂંપ આખો આત્મા. હા 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 શું કીધું? આત્મા એટલે અતિન્દ્રિય આનંદનો કૂપ સાગર એને આત્મા કહીએ. બાકી દયાદાન વ્રત કામ કરું છું આ પરિણામ એ બધા આશ્રવ તત્વો કહીએ. શરીર વાણી કર્મ એ બધા અજીવ તત્વો કહીએ. આવું તત્વ તું છો ને કે છે કે અહીં છો ને એમ કે છે અને અમે તને જણાવવા કહીએ છીએ બતાવીએ છીએ. આ સમજાણું કાંઈ? એનો અનુભવ કર તને જલ્દીમાં જલ્દી કદાચિત એ ભવે પણ મુક્તિ થાય. ભલે આ પંચમ કાળ ને પણ એ સામાન્ય વાતમાં લે ને પણ નહીં તો ત્રીજે ભવે સ્વર્ગમાંથી નીકળી ઓલી મનુષ્ય ભવે મુક્તિ તારી થશે. આ કદાચિત એકાદ ભાવ કોઈને વધારે હોય તો એને એ પણ મુક્તિ છે એ 2-3 ભાવમાં. હા એ નિશ્ચય મોક્ષ માર્ગના ફળ તરીકે આ વર્ણન કરે. સમજાણું કાંઈ? ઈ કાલ રહી ગયું હતું આમાં લખેલું નહીં. હા હવે કાલ લખ્યું પછી ઓલામાં લખેલું હતું. ઓલું છે ને ખાનગી વંચાય છે અંદર વંચાય બીજું આ બહારમાં છે ને આ તમારા શણગારીલું હોય છે ને શણગારીલું આવું ઊંચું આવું રાખે ને અંદરમાં આવું રાખે આમ એમાં એ લખ્યું હતું પહેલે પણ આમાં કાંઈ નો યાદ એ નો લક્ષ્મણ આવ્યું. સમજાણું કાંઈ? કે છે તું કોણ છો અને ક્યાં છો એની તને ખબર નથી કે છે. સમજાણું કાંઈ? તું ક્યાંય શરીરમાં નથી, વાણીમાં નથી, પુણ્ય પાપના રાગમાં નથી.
આ અલ્પજ્ઞ વર્તમાન પ્રગટ અવસ્થા દેખાય એટલામાં તું આખો નથી. સમજાણું કાંઈ એનું આખું તત્વ વસ્તુ જેમાં વસેલા અનંત ગુણો પરિપૂર્ણ ભાઈ એનો અંતર અનુભવની દ્રષ્ટિ કર, અનુભવનું જ્ઞાન કર ને અનુભવમાં કર, તને એક બે ભવે ત્રણ ભવે મુક્તિ થશે. પૂર્ણ અતિન્દ્રિય આનંદને જરૂર વેદીશ અથવા અહીં સર્વથા વેદીશ. આસપાસ સર્વથા એટલે કાંઈ બાકી આનંદમાં રહેશે. થોડો અનુભવના આનંદના કાળમાં એ આ આત્માના આનંદની દ્રષ્ટિ જ્ઞાને રમણતામાં પૂર્ણ આનંદને અનુભવીશ એવું તને થઈ જશે એમ કે છે. સમજાણું કાંઈ નિશ્ચયની વાત છે, અહીં વ્યવહાર થવાની વાત નથી. શું થાય જગતને હું સમજાણું આમાં? એવો મોક્ષ માર્ગ એક જ છે અને તે સ્વ વસ્તુને આશ્રય છે. એ આશ્રય મોક્ષ માર્ગ એક અલ્પ ભાવમાં એક બે ભાવમાં પૂર્ણ કેવલ જ્ઞાનને પામશે અથવા પૂર્ણ આનંદના અનુભવની આસ્વાદ દશા તને થઈ જશે. એનું નામ મુક્તિ. તો સમજાણું કાંઈ? 48 થઈ. હવે 49 ગાથા. હેતુ એન પરિહૃત્ય સંવૃત્તિપથ પ્રસ્થાપિતેન આત્મના લિંગે દ્રવ્યમયી વહંતિ મમતામ તત્વાબોધ ચ્યુતા નિત્યોદત અખંડમ એકયતુલા આલોકમ સ્વભાવ પ્રભા પ્રાગભાર સમય સારમ અમલમ અદ્યાપી પસંતિ તે. સમજાણું કાંઈ? ગજબ વસ્તુ છે. પણ લોક નથી કહેતા કેટલા જણ પણ હવે કઈ કે અત્યારે તો પૈસાની રેલ હાલે છે એટલે પૈસા રળવાનો કાળ છે મારે. નહીં નથી તમારા દીકરાને છે કે નહીં ત્યાં? ધૂળમાં નથી હવે ત્યાં ધૂળિયા 2-3 કરોડ ધૂળ મળી તો ત્યાં ધૂળ તો રજકમ પામ કાંકરા એમાં આત્માને શું આવ્યું? એ ઘણું કહેતો હતો એક ઘણું ભાઈ કીધું મહારાજ અત્યારે રૂપિયાની રેલ હાલે છે. રેલ હાલે છે એટલે રળવાનો કાળ છે, મરવાનો કાળ છે એમ કે મારા રડવાનો કાળ છે. આ કરું આ કરું આ કરું આ તો કે છે કે કમાવાનો કાળ છે. આ આત્માના આનંદને કમાવાનો કાળ. ભગવાન સુખ નહીં એમ કે ચાહી તો અદ્યાપી આજ સુધી તું ન પામ્યો. કેમ ન પામ્યો એ કારણ કે છે. સમજાણું કાંઈ? તે સમય સારમ અદ્યાપી ન પસંદ લ્યો. પહેલો શબ્દ આવ્યો હોય સમજાણું? હે છેલ્લો પહેલો જ આવ્યો. ગજબ અમૃત રેડ્યા છો અમૃતચંદ્રાચાર્ય તો. છોકરા ક્યાંય તો હંમેશા એમ કઈ નથી બોલતા. અમૃતનો શું કઈ બોલે છે ને છોકરાઓને, નાના છોકરાઓમાં કઈક હાલે છે નહીં હોય તમને તો નાના એવું અમૃત મને એ ખબર છે અમૃતનો શીખો એમ કઈક શીખો એ ભાષા છે. એ ભાષા હતી રમતમાં હતી કાંઈ. હે કૂંપો પણ શેનો? હે હા એવું હતી ભાષા મને યાદ છે. એમાં બોલે તો એને રમતમાં હતું. રમે ને છોકરાઓ શેરીમાં એ યાદ છે મને તીધી. આ તો ઘણા વર્ષની 5 વર્ષ પહેલાની વાત છે. અમૃતનો કૂપો એમ ભાષા બોલતી હો કઈ બધા ભૂલી ગયા.
પંડિતજી કે એ બધું કે એ તો એની ઉંમર પછી થોડી તમારા મોટા ઘણા એનાથી તો અમૃતનો કૂંપો ફલાણું એવી ભાષા કરતા. હા, અમૃતનો કૂંપો તો આત્મા છે એવી કઈક છે રમત. છોકરા રમતા નાના નાના એને બોલતા શેરીમાં રમે ને એને કઈ બોલતા વ્યૂ ને. હવે તો બધી રમતીઓ બીજી થઈ ગઈ ને એ બધી વાતો બધી થઈ ગઈ જુદી જાતની. આ કે છે અહીં સમય સાર ઉપરથી શબ્દ અત્યારે આવે છે. સમય સાર એ અમૃતનો કૂંપો ભગવાન આત્મા આનંદ કંદ છે. સમજાણું કાંઈ સમય સાર એટલે આત્મા હો. સમય સાર સમ્યક પ્રકારે ભગવાન આત્મા પુન પાપના વિકાર વિનાની અંતરદ્રષ્ટિ જ્ઞાનને રમણતા કરે. આ એનું નામ સમય સાર કહેવામાં આવે. એસે ही મિથ્યા દ્રષ્ટિ જીવ રાશિ. અરે એવા મિથ્યા દ્રષ્ટિ જીવનો ઢગલો એવો છે કે છે अनंत जीवो के सकल कर्मों से विमुक्त है जो परमात्मा. ये सकल कर्म से विमुक्त जो परमात्मा आत्मा ये अद्यापि द्रव्य धारण किया है, बहुत से शास्त्र पढ़ा है तो भी नहीं प्राप्त होती है. ये द्रव्य व्रत धारण किया, अहिंसा सच दत्त ब्रह्मचर्य 5 महाव्रतना विकल्प धारण किया. 5 महाव्रते राग है. ये द्रव्य व्रतनी क्रिया रागनी है. एवी द्रव्य व्रत धारण किया પણ મૂંઢે ને આત્મા દ્રવ્ય વ્રતના રાગથી ભિન્ન છે એવા આત્માને એને જાણ્યો ને અનુભવ્યો. સમજાણું કાંઈ? અહીં તો ઓલા જે વ્રત વ્રતનો વિકલ્પ છે એ ધર્મ છે અજ્ઞાની ને. તો અહિંસા સદગત એ ધર્મ. સમજાણું કાંઈ? એ તો વિકલ્પની વૃત્તિની વાસના છે. જીવને ન મારવો, સત બોલવું, બ્રહ્મચર્ય શરીરથી પાળવું એ તો વિકલ્પની વૃત્તિનું ઉત્થાન છે. વૃત્તિ ઉઠે છે એ શુભ રાગ છે. શુભ રાગ ધારણ કિયા હૈ, એવા શુભ રાગ ધારણ કર્યો છે. પણ રાગ રહિત ભગવાન સમયસારને તે દેખતા નથી. સમજાણું કાંઈ? વ્રત ધારણ કિયા છે. સમજાણું? કે છે 5 મહાવ્રત ધારણ કર્યા છે. અહિંસા સચદત્ત બ્રહ્મચર્ય પરિગ્રહ રહિત નગ્ન દેશા હો નિગ્ન मुनि दिगंबर. बहुत से शास्त्र पढ़े हैं, ઘણા શાસ્ત્રો ભણ્યો છે. શાસ્ત્ર ભણ્યો એ કઈ મોક્ષ માર્ગ નથી. સમજાણું કાંઈ? ઘણે એમ પાછ છે ને બહુ શાસ્ત્ર પઢે. ઘણા શાસ્ત્રો ભણ્યો, ભણી ભણીને થઈ ગયો વિદ્વાન. પણ ભગવાન આત્મા સમય શુદ્ધ ચિદાનંદ મૂર્તિ શું છે એને અજ્ઞાની દેખતા આને ભાવે છે કે વ્રત ને શાસ્ત્ર ભણવું એ અમારો ધર્મ, એ અમારો મોક્ષ માર્ગ. સમજાણું કાંઈ? ઓહો, અદ્યાપી આ અત્યાર સુધી પણ દ્રવ્યવ્રતને ધારણ કિયા અનંતવાર અને ઘણા શાસ્ત્ર પઢ્યો તો પણ ન પસંદતી. કોને? જે સમયસાર જે સકલ કર્મથી મુક્ત ભગવાન આત્મા છે અંદર. એ આત્મા એ ક્રિયાકાંડના રાગથી મુક્ત આત્મા છે અંદર. સમજાય છે કાંઈ? વસ્તુ ભગવાન આત્મા એક જળ કર્મથી તો રહી છે, પણ એ પુણ્યનો વિકલ્પનો રાગ એવા કાર્યથી પણ ભિન્ન આત્મા છે. એવા આત્માની અંદર આવા દ્રવ્યવ્રત ને દ્રવ્ય શાસ્ત્ર ભણવા છતાં ભગવાન આત્મા કોણ છે એને દેખતો. હે? કોને કીધું પૂરું લોટ છે? કીધું ને આ એને ધારણ કર્યા, આમ પઢ્યો છે, પણ ત્યાં એની દ્રષ્ટિ પડી. મિથ્યા દ્રષ્ટિ કીધો ને પેલો,
દ્રષ્ટિ એની વ્રતને ક્રિયા રાગ દયા દાન વ્રત પરિણામમાં શાસ્ત્ર ભણવામાં એની દ્રષ્ટિ છે. આ ભણ્યો એ મારો ધર્મ, આ વ્રત ધાર્યા એ મારો, એમ દ્રષ્ટિ મૂંઢની કરી છે, માટે એને આત્માને દેખતો એમ કે છે. તેથી તો શબ્દ પહેલો પડ્યો હતો, તે એમ શબ્દ છે કે નહીં? સમજાણું કાંઈ? આમ પ્રભુ સચ્ચિદાનંદ ચિંતામણી રતન આત્મા, એને એ આ વ્રતને શાસ્ત્ર પઢવાના અભિમાનમાં પડ્યો, એ આને જોતો નથી કે આ શું છે. સમજાણું કાંઈ? દ્રવ્યવ્રત ધારણ કે પાછા એમ કે એકલો નહીં, એમ મહાવ્રત લીધા, બ્રહ્મચર પાળ્યા, જાવજીવનું બ્રહ્મચર, સ્ત્રીને સેવી નહીં જિંદગી, એ તો એક શુભ રાગ છે, એ કઈ વસ્તુ ધર્મ નથી. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એ દ્રવ્યવ્રતના વિકલ્પની વૃત્તિનો ઉત્થાન જે આશ્રવ છે, એનાથી મુક્ત સ્વરૂપ ભગવાન છે. આત્મા અત્યારે એ દ્રવ્યના વ્રતમાં દ્રવ્ય ક્રિયા કાંડમાં રોકાયેલો, એમાં કઈક આમાં શું છે? આ શ્લોક છે એ પ્રતિહર્ષ ને આમાં એ છે ક્યાંક એકો મોક્ષ તથો પર્યાયમાં દ્રષ્ટિ નદી જે નિર્વિકલ્પ અનુભવ રસ પીજે, આ એકો મોક્ષ પંથમાં आप समाय आप में लीजे, आप समाय आप में लीजे, तनुपो मिटी अनु अपनुपो कीजे. બહારની ક્રિયા મટાડીને અંદરમાં જા. એન તેનમાં કહે જો શ્લોક છે એનો. સજી વિભાવ હુજે મગન શુદ્ધાત્મ પદમાય, એક મોક્ષ માર્ગ યહી और दूसरो नाई. એ તો મુક્ત પંથનો બીજો હવે થઈ જાય. આ ચાલે કે મિથ્યા દ્રષ્ટિ જીવ ધરે જીન મુદ્રા ભેગ. જો જીન મુદ્રા નગ્ન વેશ ધારણ કરે, નગ્ન વેશ ધારણ કરે મુનિ થઈને, નગ્ન દિગંબર, એ જીન ભેગ કહેવાય. આ બોલો બે કે જૈન ભેગ નથી. સમજાણું કાંઈ? કે મિથ્યા દ્રષ્ટિ જીવ धरे जिन मुद्रा भेक, क्रिया में मगन रहे कहे हम जति है. जति એટલે મુનિ ક્રિયામાં મગન, અહિંસા સજ્જત બ્રહ્મચર્યના વિકલ્પમાં મગન છે, અને કહે હમ જતિ है. अतुल अखंड मौल रहित सदा उद्योत, ऐसे ज्ञान भाव सो विमुख मुंड मति है. ભારી આકરી વાત છે. સમજાણો? અતુલ અખંડ અક્ષર છો એમાં, પછી મળ રહિત સદા ઉદ્યોત ચૈતન પ્રભુ, ऐसे ज्ञान भाव सो विमुख मुंडमती है. आज्ञम संभाळे दोष टाळे व्यवहार भाळे. એ આજ્ઞમ સંભાળે, શાસ્ત્રમાં આ છે ને શાસ્ત્રમાં આ કરે, શાસ્ત્ર આ છે, દોષ ટાળે. હા અમારે ખપે નહીં, આમ ખપે નહીં, આમાં ખપે નહીં, અમારે માં ચાર કરેલો ખપે નહીં, ખપે નહીં. વ્યવહાર ભાવે, અને વ્યવહાર ભાવે નો સમજાય ને? સદા પ્રકાશ में सज्ञान मूर्ख अनुभव अखंड जाने चार में लगे रहे, शुभाचार में लगे रहे, हम लिखे अर्थમાં વ્યવહાર ભાવે, એનો અર્થ છે શુભ પરિણામને ભાવે એટલે આચરણ કરે. વિકલ્પ 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 છે ને, આ દયા, આ હિંસા, આ સત્ય, આ એને ભાવે એટલે એને આચરણ કરે. પાળે વ્રતદપી તથાપि અવીરતી है. पाले व्रत जदपि तदापि अवृत्ति है. आपों को कहावे मोक्ष मार्ग के अधिकारी, मोक्ष को सदैव रुष्ट दुष्ट दुर्मति है. आपी समझाणु काई? खोटी बुद्धि वाला, रोष व्रत रहित, रोष भगवान आत्मा थी नाराज है, અને રાગ થી પ્રેમ વાળા છે.
એ વિકલ્પ દયાદાન વ્રત શુભ ભાવ જે રાગ છે, આશ્રવ છે, એમાં પ્રેમ વાળા છે, એ મૂંઢ દૂરમતી છે કે છે. સમજાણું કાંઈ? આકરા વાત છે, આકરી વાત છે. હે સાચી વાત છે. દુષ્મોક્ષ માર્ગ से विमुख है, परंतु दुष्मोक्ष विमुख है और दूरमती है. सिद्धांत का अध्ययन करते हैं, निर्दोषार विहार करते हैं, व्रतों का पालन करते हैं, तो भी अवृत्ति है. समझाणु काई? ભગવાન આત્મા ચિદાનંદની મૂર્તિ નિર્લેપ શુદ્ધ આનંદ કંદ છે ને, એને ભૂલી ગયો છે. ભૂલીને ભટકે છે આ ક્રિયાકાંડમાં, દયા ને વ્રત ને ભક્તિ ને પૂજા ને આ કરીને આ કરી, એમાંથી મારો મોક્ષ થશે. સમજાણું કાંઈ? કે છે એવા મિથ્યા દ્રષ્ટિ જીવ અત્યાર સુધી પણ, એટલે કે આવું કરવા છતાં પણ નહીં પ્રાપ્ત હોતી. એનાથી કઈ આત્મદ્રષ્ટિ પ્રગટ થતી, એ આત્માને એનાથી કઈ ઓળખતા, એનાથી આત્મા ઓળખાય એવો નથી. પણ આત્મા સાધારણ બિચારાને કઈ કોણ મળી એમ કે પણ આત્મા સાધારણ છે જ નહીં. એ વાત કરે છે એમાં તારું આત્માના મહા અપમાન થાય છે. ભગવાન મોટો પરમાત્મા પોતે પડ્યો આખો અખંડા નંદપુરણ પ્રભુ, એને તું સાધારણ કે સમજવાને લાયક નથી. અહીં કે છે કે સમજવા સમયસાર પ્રાપ્તિના કાળને માટે લાયક છે એમ કે છે. સમજાણું કાંઈ? પોતે પોતાને પ્રાપ્ત માટે લાયક કહેવો, વાત સાંભળવા માટે લાયક નથી. કે છે ભગવાન આત્મા નહીં પ્રાપ્ત હોતા અપના પોતાનું સ્વરૂપની દ્રષ્ટિ અનુભવની કર્યા વિના આવી વ્રતાદી ક્રિયા કરીને મરી ગયો, હુકાઈ ગયો નથી. સમજાય છે કાંઈ? અપ્પા કર્યા ને, એક અપ્પા ને, બે અપ્પા ને, માસ ભથું ને, શું કેવાય માસ ખમાણું, 16 ભથું ને 18 ભથું મરી ગયો. હવે સાંભળને ક્રિયા કાંડ, એ તો રાગ છે બધી. આ બધા એને ધર્મ માને નહીં કે છે, તો વિકલ્પ ઉઠ્યો છે પર તરફના આ છોડવી, આત્મા નહીં, એનો ધર્મ નહીં. એ ભગવાનભાઈ વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ ફરમાવે છે, ભાઈ એ ક્રિયાકાંડનો રાગ વિકલ્પ એ તો આશ્રવ તત્વ છે, તને ખબર નથી. બહિર્મુખમાં આ છોડું, આ મૂકું, આ લઉં, એ તો વૃત્તિનું ઉત્થાન છે, રાગ છે. એમાં અજ્ઞાની ધર્મ માનીને બેઠા, એને રહિત ભગવાન એના રહિત છે, એને જોતા નથી. સમજાણું કાંઈ? भावार्थ इस प्रकार निर्वाण पद को नहीं प्राप्त होती है. कौन? ये मिथ्या दृष्टि जीव राशि. निर्वाण એટલે મોક્ષ પદને પ્રાપ્ત નથી. કોણ? કે મિથ્યા દ્રષ્ટિ જીવ રાશિ. એટલે મિથ્યા દ્રષ્ટિ જીવ રાશિનું લક્ષણ શું કહ્યું? કે ક્રિયાકાંડના દ્રવ્ય વ્રત, દ્રવ્ય તપ, બાહ્ય અપવાસ આદિ, અપવાસ ગુણોદરી આદિ બધું બાહ્ય, એ બધા અને શાસ્ત્ર પઢવા, આ એવા એને ધર્મ માનનારા મિથ્યા દ્રષ્ટિ નિર્વાણને મોક્ષને પ્રાપ્ત કરતા નથી. એનાથી તો બંધ થાય, પુણ્ય ભાવથી બંધ થાય, અને સ્વર્ગ કે આ ધૂળ આદિ મળે. આ પૈસા એટલે ધૂળ, એમાં આત્માની કઈ પ્રાપ્તિ ને ધર્મ છે નહીં. સમજાણું કાંઈ? कैसा है समीसा? नित्य उदय सर्वकाल प्रकाशमान है. समझाणो? भगवान आत्मा नित्य समय सार समय आत्मा एनो सार शुद्ध सर्वकाल प्रकाशमान, त्रिकाल त्रिकाल आनंद कंठ થી પ્રકાશમાન છે.
એને પ્રાપ્ત કરતા નથી એમ કે છે. આવા વિકલ્પના ક્રિયાકાંડમાં ધર્મ માનનારાઓ મૂંડ આવા આત્માને પ્રાપ્ત કરી શકતા. સમજાણું કાંઈ? ગોળીટા પણ આકરા છે હો ભીખાભાઈ. તો મારો મીનો ભરે ને છોકરા બધે ને જયારે ભૂલ કરી હોય તો જરા મીણો ભરતો ગોળીટો બંધ કરું. ના, મીણો નો ભરું કે અનાદિનો અજ્ઞાની એ પુણ્યના ભલા આચરણ શુભ આચરણની ક્રિયાકાંડ કરતો કરતો અમારે કલ્યાણ થશે, હળવે હળવે થશે, ધૂળમાં નહીં થાય. સાંભળને, એ તો રાગ છે, પુણ્યનું આશ્રવ તત્વ છે. એનાથી હળવે હળવે કલ્યાણ પછી હળવે હળવે થશે. એવા માનનારા નિત્ય ઉદ્યુતમ ભગવાન આત્માને પ્રાપ્ત કરી શકતા નથી. कैसा है? अखंड, जैसा था वैसा है. જેવો ભગવાન છે એવો જ પર્યાયમાં પ્રગટ થાય છે. તો વસ્તુ જેવું છે એવી છે. अतुलालोकम, जिसकी उपमा का दृष्टांत 3 लोक में कोई नहीं. समझाणो? ભગવાન સમય સાર એટલે આત્મા શુદ્ધ સ્વરૂપ પર જેને 3 લોકમાં એની ઉપમા કોની આપે. અનુપમ પદાર્થને ઉપમા કોની? એવો ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી બિરાજમાન પૂર્ણાનંદનો નાથ પૂર્ણ પ્રભુ છે. આ એની એને દ્રષ્ટિ કરતો આ રાગની ક્રિયાકાંડને સંભાળે બરાબર સ્વરૂપ ધ્યાન રાખે. એ આનું પાપ ન લાગ્યું, આ લાગ્યું, આ કર્યું, આ કર્યું, આ કર્યું. સમજાણો? છે ને એમાં છે એમાં જઈ ગયું ને એના પેલા કઈ કશું પેલા એના આવી ગયું છે ને ભેખમાં જ્ઞાન નું આવી ગયું. એ જ્ઞાન શુદ્ધ દેહ નહીં, જ્ઞાન ને દેહ નથી કહ્યું છે ને પેલા એને. ભેખ में न ज्ञान नाई ज्ञान गुरु वर्तन में मंत्र जंत्र तंत्र में न ज्ञान की कहानी है. एक ग्रंथ में न ज्ञान नहीं ज्ञान कवि चातुरी में बातनी में ज्ञान नहीं ज्ञान कहा वाणी है. वाणी में क्या ज्ञान है? ताते भेख गुरुता कवित ग्रंथ मंत्र जात इतने अतीत ज्ञान चेतना निशानी है. भगवान ज्ञानानंद प्रभु या बधाથી ભિન્ન જુદો છે. समझाणु काई? ज्ञान ही में ज्ञान नहीं ज्ञान और छोर कहूं जाके घट ज्ञान सोई ज्ञान का निदानी है. એ આત્માનું અંતર ભાન થયું તેને જ્ઞાન કહેવામાં આવે. આવા બધા કે છે वेश में ज्ञान नहीं, महंती बने फिरने में ज्ञान नहीं, मंत्र जंत्र तंत्र में ज्ञान की बात नहीं, शास्त्र में ज्ञान नहीं. એટલે લખીને બड़ी બોલો જ્ઞાન નહીં પણ જ્ઞાનનું કારણ સમજી થોડો અર્થ કરવો પડે. શું કરવું? ભડકી ન જાય જરી. कविता कौशल में ज्ञान नहीं, आ व्याख्यान में ज्ञान नहीं. वचन शब्द का प्रकार शब्द व्याख्यान तो भाषा जड़ है. आमा क्या ज्ञान આવ્યું? જ્ઞાન આવતું છે કે નહીં થોડું અંદર? આ તો વાણી જડ ઉઠે છે, એમાં ક્યાં આત્મા આવ્યો? જ્ઞાન ક્યાં? તો જડ નો ધ્વનિ છે. સમજાણો? रात की परवानगी टेंशन है ना. व्याख्यान में ज्ञान नहीं, वचन जड़ है. इसमें भेद गुरुता कविता शास्त्र मंत्र तंत्र व्याख्यान इनसे चैतन्य लक्षण का आधार ज्ञान निराला है. ये ज्ञान ज्ञान में है, अन्यत्र नहीं. जिसके घट में ज्ञान उपजा है वही ज्ञान का मूल कारण आत्मा है. आवा कोई कविता शास्त्र ने व्याख्यान थी कि आत्मा नु ज्ञान નથી. જાણ કાંઈ પછી તો કીધું ને ભીખ ધારી લોકની કો વંચે સો ધર્મ ઠગ. ભેખ ધરી લોકની સો વંચે સો ધર્મ ઠગ. ગુરુ સો કહાવે ગુરુ આઈ જાય છીએ. મંત્ર તંત્ર સાધક કહાવે ગુણી જાદુગર. पंडित कहावे पंडिताई जामे लइए. कविन की कला में प्रवीण सो कहावे कवि. बात कही जाने सो पवार गिर कहिए. ये तो सब विषय के भिखारी मायाधारी जीव.
ये तो सब विषय के भिखारी मायाधारी जीव, इनको विलोकी के दयाल रूप रहिए. અને કઈ વ્યાખ્યાન કરતા આવડે છે, અમને કઈ મોટા અમને સમજાવતા આવડે, મેં ડાયા છે. ભિખારી છો કે મારા વિષયમાં? હા 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 હા. એ वेश बनाकर लोगों को ठगता है, धर्म ठग है. जिसमें लौकिक बड़पना होता है बड़ा कहलाता है. बोला गुरु ने व्याख्या करी, गुरु. जिसमें मंत्र तंत्र साधने का गुण है जादूगर कहलाता है. कविता में होशियार एक कवि कहलाता है. जो बात बीच में चटपटा है, बातचीत में चटपटा होशियार है, ये व्याख्याता कहलाता है. व्याख्यान करता था. दाखला હવે ધૂળ એ તો જડની ક્રિયા, આત્માની ક્યાં આવી એમાં? સમજાણું કાંઈ? तो ये सब कपटी जी विषय के भिक्षुक है, विषयों के पूर्ति के लिए याचना करते फिरते हैं. हमने कोई मोटा को, हमने कोई आवड़े से को, हमने को भिखारी છો કે મારા રાંકા. બાદશાહ ચક્રવર્તી નો અંદર પડ્યો છે આખો, એને મૂકીને આ માગણી બીજા પાસે કર, ભિખારી છો કે ભિખારી? હે એમ લે છે ભિખારી, માગે છે કે અમને મોટો કહો, અમને કોઈ જાણપણા વાળો કહો, અમને કોઈ હોશિયાર કહો, અમને વ્યાખ્યાન કરતા આવડે એવો કોઈ કહો, અમારું નામ કઈ કહો, ક્યાંક તો કાઢો. ભિખારી છો કે છે? હા, ભગવાન અંદર આત્મા પીડ્યો, તને કેની યાચના કરવી છે? સમજાણો? કઠણ ભાષા કરી ઠગ છે કે મારા. વસ્તુ તો જ્ઞાન તો આત્મા સ્વરૂપ ચિદાનંદ ભગવાન, એનું સ્વસંવેદન જ્ઞાન તે જ્ઞાન છે. બાકી જ્ઞાનવાન કેવા? સમજાણું કાંઈ? કેવો છે ભગવાન? જૈસા થા વૈસા હૈ. વસ્તુ તો એવી ને એવી અખંડ છે, એને જોતો નથી. વળી એક નિર્વિકલ્પ સત્તારૂપ હૈ. ભગવાન આત્મા વિતરાગ સત્તારૂપ છે, અભેદ સત્તારૂપ વસ્તુ છે. એની અંતરદ્રષ્ટિનું જ્ઞાન કરવું એ સમ્યક દર્શન જ્ઞાન છે. સમજાણું કાંઈ? મહર્ષિદાસ, આ બધા તોડરમલ, રાજમલ, આ બધા ઘણું કર્યું. બધાને ખોટા ઠરાવે મારા ભાઈ ભાઈ હોશિયાર અરે ભૂ એ હોશિયારી ન બાપા, પાણી ફરી જશે ભાઈ. એ હોશિયારી નહીં ભાઈ. આ પરના ઉઘાડના સૂક્ષ્મ ભાવી આત્મા નહીં, એને જ્ઞાન નથી કીધું. હા હા હા. એ જ્ઞાનાનંદ ભગવાન, એનું જ્ઞાન થવું વેદનમાં, એનું નામ જ્ઞાન છે. સ્વતંત્ર છે ને, જેવું કોઈ માને છે ને એના તથા કે છે. એમાં જ માનીને ચૈતન ભગવાન જ્ઞાનાનંદ નિરાળો છે, એને જોવા નવરો થતો. અહીં હલવાઈ ગયો, અહીં હલવાઈ ગયો, અહીં ક્યાં જોવે? અહીં શું બધું ત્યાં આવે? અહીં બધું અહીં બધું છે ત્યાં, અહીં બધું કઈક બીજું છે, જોવા ક્યાં નવરો થાય? સમજાણું કાંઈ? अतुल आलोकम, जिसकी उपमा का दृष्टांत तीन लोक में कोई नहीं. कोनी उपमा कौन आपे? पूर्ण स्वरूप अखंड अनंत चैतन्य रत्नाकर एवो भगवान आ विकल्पनी आडમાં ખોવાઈ ગયો. કે છે કે એમાં પડ્યો તું આ જોવા માટે કંઈ પ્રતીત કરવા નવરો થતો નથી. સમજાણો? स्वभाव प्रभा प्राग भारम, ये चेतना सर्व उसका प्रकाश, उसका एक पुंज है कि वो से भगवान समय सार वस्तु अंतर पदार्थ महाचेतना स्वरूप, उसका स्वभाव. स्वभाव ने व्याख्या करी एक लोग न्याय चेतन चैतन 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 चमत्कार चेतना स्वभाव, उसका प्रभा एनो प्रकाश, उसको ये प्राग भार पुंज पुंज, ये चैतन्य पुंज જેમ રૂનું ઢોકળું હોય, જ્યાં હોય ત્યાં રૂજ રૂજ ભર્યું હોય ઢોકળામાં. ભગવાન આત્મામાં એકલો જ્ઞાન 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 ચેતન પ્રકાશનો પુંજ છે એકલો. સમજાણું કાંઈ? અમલમ કર્મ से रहित है. એ કર્મ રાગ દ્વેષના જળથી રહિત છે.
એને જોતો આ એને પ્રાપ્ત કરતો આવો ભગવાન આત્મા એની દ્રષ્ટિને જ્ઞાનમાં એને પ્રાપ્ત કરતો નથી. આમાં પીડ્યો છે, આ કરું આ કરું આ કરું, સમજાણું કાંઈ? कैसे मिथ्या दृष्टि जीव राशि ये लिंगम ममता वहंती. जे कोई मिथ्या दृष्टि जीव राशि द्रव्य क्रिया मात्र है, जो यतिपना उसमें मैं यति हूं એમ માને છે. અમે સાધુ છીએ, આ અહિંસા પાલતા હોય ને કોઈ નગ્ન મુનિની વ્યાખ્યા છે. બીજા તો મુનિ છે જ નહીં વ્યવહાર હતી. આ બહારના નગ્ન દિશા થઈ છે. હજારો રાણીને છોડ્યો હોય અને અંદરમાં દયા દાનના વ્રતના પરિણામ બરાબર કરતો હોય કે છે, પણ મિથ્યા દ્રષ્ટિ જીવ એનાથી રાગથી રહિત એવા ચૈતન્ય આવો સાર એને જોતો માનતો નથી, અનુભવતો નથી, પ્રાપ્ત કરતો. સમજાણું કાંઈ? લિંગમ મમતા વહંતી. આમ અંતર અનુભવ ન કરતા આની મમતા કરે છે. મિથ્યા દ્રષ્ટિ જીવનો ઢગલો એ દ્રવ્ય ક્રિયા માત્ર જો યતિ પણ સાધુ પણ દ્રવ્ય ક્રિયા 28 મૂળગુણ ને એક વાર હાર કરો, ઉભા ઉભા હાર કરો, એવા 6 મૂળગુણ વિકલ્પ. એ મેં યતિ હું સાधु છે. हमारी क्रिया मोक्ष मार्ग ऐसी प्रतीति करती है કે છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ રાશિ. હા, મિથ્યા દ્રષ્ટિ જીવ રાશિ ભાઈ આ લીધા છે, નહીં તો મિથ્યા દ્રષ્ટિ ઓલાની અહીં વાત નથી, અહીં તો લિંગની વાત છે ને. નહીં તો ઓલા મિથ્યા દ્રષ્ટિ જીવ તો બધા છે, પણ આ તો દ્રવ્ય લિંગી ક્રિયા કાંડીને લીધા છે. અહીં તો એ જીવ મિથ્યા દ્રષ્ટિ રાશિ હજારો લાખો ક્રિયાકાંડ કરતા હોય સાધુ કે છે, નામ ધરાવીને અહિંસા સત્ય દત્ત વર્ત આ પાડ્યું આ કર્યું આ છોડ્યું એવા વિક્રિયતિપણું એને માની અને એમણે મોક્ષ માર્ગ એ હમારી ક્રિયા મોક્ષ માર્ગ છે ऐसी प्रतीति करते हैं. જાણો ऐसा એ લિંગ દ્રવ્યમયી શરીર સંબંધી છે. અહીં તો દ્રવ્યમયી શરીર સંબંધી એ તો બાह्य क्रिया मात्र का आलमन करता है. દેહની ક્રિયા થઈને અહિંસા ફલાણી શરીરની ક્રિયા ને અંદર રાગની ક્રિયા એ બધી પોતાની માને છે. હજી શરીરની ક્રિયાથી તને થાય મારે આવી ખુલ્લી આંખું કરાવનારી વાણી છે, છતાં વસ્તુને ભૂલી દ્રવ્યમય શરીર સંબંધી બાह्य क्रिया मात्र में अवलंबन करता है. बाह्य नो अवलंबन कर शरीर आ पाड़ी में दया पाड़ी में आ करूं एवं भाव ने आ एनु अवलंबन करे એ મિથ્યા દ્રષ્ટિ મૂંડ જીવ છે. એને રાગને શરીરની ક્રિયાથી રહિત સમયસાર એની શ્રદ્ધાને જ્ઞાનનો અનુભવ કરતો સમયસારને પ્રાપ્ત કરતો નથી. એ રખડનારા છે એમ અહીંયા કહેવા માંગે છે.